નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ કે મળતા રહે। તો મિત્રો આજના પ્રથમ ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની સહાય। ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે। મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે કેસીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે। આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતો પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે। તાજેતરમાં જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક મિત્રો 1.5% રિબેટ આપવાનો પણ નિર્ણય કર્યો છે। તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી પણ બચાવી શકાશે। ત્યાર પછીના સમાચારો, છત્તીસગઢના ખેડૂતોને સરકાર આપશે 13,000 કરોડ રૂપિયા। મિત્રો સીએમ શાહે જયપુરમાં કહ્યું ડાંગરની ખરીદની તફાવતની રકમ 12 માર્ચે મળશે। 13,000 કરોડ રૂપિયાની ડાંગરની ખરીદીની તફાવતની રકમ છત્તીસગઢના ખેડૂતોને 12 માર્ચે ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો સીએમ વિષ્ણુદેવ શાહે જયપુર જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી છે। સીએમ શાહે મિત્રો પથલગાંવમાં લિંક કોર્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી। સીએમએ અહીં મિત્રો ગિરી ગોવર્ધન પર્વત સુધીના સરળ સીસી માર્ગના નિર્માણ માટે રૂપિયા 32 લાખ અને મિત્રો ફરસા બહારમાં સાંસ્કૃતિક મંડપ માટે રૂપિયા 10 લાખ અને મિત્રો કસોલોટીથી શિવ મંદિરના નિર્માણ માટે રૂપિયા 12 લાખ આપવાની જાહેરાત કરી છે। સરકારે મિત્રો છત્તીસગઢના ખેડૂતોને 3100 રૂપિયામાં ડાંગર ખરીદવાનું વચન આપ્યું હતું, પરંતુ રૂપિયા 2203 ના ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી છે। હવે સરકારે બજેટમાં તફાવતની રકમ ચૂકવવાની જોગવાઈ કરી છે। આ રકમ રાજ્યના ખેડૂતોને કૃષિ ઉન્નત યોજના હેઠળ આપવામાં આવશે। ટેકાના ભાવે મિત્રો ડાંગરની અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી છત્તીસગઢમાં થઈ છે। 1 નવેમ્બરથી 4 ફેબ્રુઆરી સુધી ચાલેલા આ અભિયાનમાં 24,72,000 થી વધુ ખેડૂતો પાસેથી 144.92 લાખ ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે। આ વર્ષે 130 લાખ ટન મિત્રો ડાંગર ખરીદવાનો અંદાજ રહેલો હતો। જો આપણે મિત્રો આ વર્ષની ડાંગરની ખરીદીની સરખામણી કરીએ તો તે અગાઉની ડાંગરની ખરીદી કરતાં 37.39 લાખ ટન વધુ છે। ત્યાર પછીના સમાચારો, પીએમ મોદીના ફોટાવાળા બેગમાં મળશે અનાજ। મિત્રો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે। ચૂંટણી પંચે આવતા અઠવાડિયા સુધીમાં ચૂંટણીની જાહેરાતો પણ કરી દેશે। તેના વચ્ચે કેન્દ્ર સરકાર રાશનના બેગ ખરીદવા માટે 5 રાજ્યોમાં લગભગ 15 કરોડ રૂપિયા ખર્ચી રહી છે, જેના ઉપર નરેન્દ્ર મોદીનો ફોટો છપાયેલો હશે અને તેનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે કરવામાં આવશે। પીએમ મોદીના ફોટાવાળી આ થેલીઓ અનાજથી મિત્રો ભરવામાં આવશે અને પીએમ મિત્રો GKYના લાભાર્થીઓમાં વહેંચવામાં આવશે। ખાસ વાત એ છે કે મિત્રો આ માહિતી એક આરટીઆઈ દ્વારા મળી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, 24 કલાકની આગાહી, 48 કલાકની સૂચના। આવનાર 24 કલાક દરમિયાન માવઠું પડશે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, દાહોદ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે પવન ફૂંકાશે। ગુજરાતમાં પવનની ગતિ 30 થી લઈ 40 કિમી પ્રતિ કલાકની રહેશે। આવનાર 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો, 40 વર્ષની ઉંમર પહેલા કરી લો આ કામ। મિત્રો અટલ પેન્શન યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવતી શ્રેષ્ઠ અને વિશ્વની પેન્શન યોજના છે। જો તમે પણ મિત્રો નિવૃત્ત પછી આર્થિક રીતે કોઈના પર નિર્ભર રહેવા માંગતા નથી તો હવેથી જ મિત્રો અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો, કારણ કે મિત્રો અટલ પેન્શન યોજનામાં તમે દર મહિને નાની રકમનું રોકાણ કરીને વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત બનાવી શકો છો। અટલ
પેન્શન યોજના સંપૂર્ણપણે સરકારી યોજના છે. આ સરકારી પેન્શન સ્કીમમાં રોકાણ કરીને તમે દર મહિને 1,000 રૂપિયાથી લઈ 5,000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. જોકે મિત્રો સરકારે આ યોજનાના નિયમોમાં કેટલાક પણ ફેરફાર કર્યા હતા, જે મુજબ મિત્રો આવકવેરો ભરતા લોકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ગુજરાત હાઈકોર્ટે મિત્રો એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે પણ ખેડૂત કે જમીન ધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કાંઈ પણ નુકસાન થતું હોય તે મિત્રો તમામે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દેવાની દાવો કરી શકે છે અને મિત્રો વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે. ત્યાર પછીના સમાચારો હવે મિત્રો પશુપાલકોને લોટરી. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને આગામી દિવસોમાં જ મોટી ગિફ્ટ મળવાની છે. જિલ્લાના પશુપાલકોને બનાસ ડેરી તરફથી પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. ખાસ મિત્રો વાત એ છે કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ થરાદના મૂલપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં આ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાની જાહેરાત કરી હતી. આ ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને 50,000 રૂપિયા સુધીની લિમિટ મળશે અને તે પણ મિત્રો 0% વ્યાજ સાથે ક્રેડિટ કાર્ડ આગામી 15મી જાન્યુઆરી એટલે કે અમિત શાહ દ્વારા આપવામાં આવશે. એવી જ રીતે બનાસકાંઠાની અંદર આ પશુપાલકોને કાર્ડ આપવામાં આવે છે, તો મિત્રો આવા કાર્ડ આખા ગુજરાતમાં પણ આપવા જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ યોજનામાં 18,000 રૂપિયા સુધીની સહાય. ખેડૂતોને મિત્રો પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે, જેથી મિત્રો સમય અને શક્તિની બચત થાય છે. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ઇલેક્ટ્રોનિક મોટર ઓપરેટર, ચાપ કટર અને એન્જિન આધારે ચાલતા ચાર્ટ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. તેમજ મિત્રો ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે. ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવશે, જેમાં મિત્રો જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય જાતિના ખેડૂતોને અને ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો અને અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના સીમંત અને મોટા ખેડૂતોને પણ આ સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો, દર મહિને 125 યુનિટ મફત વીજળી. મિત્રો 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી. હવે ઝારખંડમાં સરકારે તેના સ્થાનિક ગ્રાહકો માટે પણ મિત્રો મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. રાજ્યમાં મિત્રો નવા મુખ્યમંત્રી સંપાઈ ચોરને મિત્રો આ મર્યાદાને વર્તમાન 100 યુનિટ પ્રતિ માસથી વધારીને 125 યુનિટ પ્રતિ માસ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સંપાઈ સોરને ઉર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ પણ તૈયાર કરવાનો નિર્દેશ આપી દીધો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, શું તમારા ખાતામાં પૈસા આવ્યા છે? તપાસો મિત્રો આવી રીતે. વડાપ્રધાન મોદીએ 28 ફેબ્રુઆરીએ પીએમ કિસાનનો 16મો હપ્તો બહાર પાડી દીધો હતો, પરંતુ કેટલાક લોકોને હજુ સુધી પૈસા જમા થયા નથી. તેનું મુખ્ય કારણ મિત્રો KYC બાકી છે. પીએમ કિસાન .મિત્રો.gov.in પરમાં તમે મિત્રો બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમને રજીસ્ટ્રેશન નંબર પૂછવામાં આવશે. જો તે નંબર ત્યાં ન હોય તો મોબાઈલ નંબર દાખલ કરો અને તમારા ફોન પર OTP આવશે. નોંધણી નંબર મેળવવા માટે OTP દાખલ કરો. ત્યારબાદ મિત્રો સ્ક્રીન પર તમારું બેલેન્સ જોવા મળશે. ત્યાર પછીના સમાચારો, માવઠાનું સંકટ, અહીંયા થયો વરસાદ. રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ છવાયું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાતાવરણ અચાનક મિત્રો પલટાયું છે. ઉપરાંત મિત્રો વાવ, થરાદ અને લાખણી તાલુકાના અમુક વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ થયો હતો. લાખણીના કુડા, કોટડા, ડેરા તેમજ વાવના રાધાને સરડા, કુડાળિયા તેમજ મિત્રો માવસરી અને થરાદના પઠામડા, પીલુડા, જાદરા અને મિત્રો સહિતના ગામોમાં વરસાદ થતા મિત્રો ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં જ મિત્રો જીરું, ઘઉં અને વરિયાળીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
તો મિત્રો હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી અપાયેલી આગાહી પણ સાચી ઠરી છે. રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે. અરબી સમુદ્રમાં 45 કિમીના ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. તો મિત્રો રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, દ્વારકામાં વરસાદ શરૂ થયો હતો. કચ્છના અંજારમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણાના મંડાલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા ઘઉં, જીરું સહિતના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યાર પછીના સમાચારો. સોનાના ભાવમાં જોરદાર ઉછાળો. સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો છે. મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 58,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહેલી છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 64,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહેલી છે. દિલ્હીમાં 22 કેરેટની કિંમત 58,900 રૂપિયા અને 24 કેરેટની કિંમત 64,240 રૂપિયા રહેલી છે. ખાસ વાત મિત્રો એ છે કે રાજ્ય કર મિત્રો ઘડામણ અને એક્સાઇઝ ડ્યુટીના કારણે આખા દેશમાં સોનાની કિંમતમાં ફેરફાર થતો હોય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો. બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકશો. આગામી કેટલાક દિવસ બેટ દ્વારકા જવું સરળ બનશે. પશ્ચિમ રેલવે અમદાવાદ, ઓખા વચ્ચેની સાપ્તાહિક સ્પેશિયલ મિત્રો ટ્રેનની મિત્રો ફ્રીક્વન્સી લંબાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર મિત્રો 094 35 અમદાવાદ ઓખા હવે 9 માર્ચ સુધી લંબાવી દેવાય છે. ટ્રેન નંબર મિત્રો 09 436 ઓખા અમદાવાદને હવે 10 માર્ચ સુધી લંબાવી દેવાય છે. બંને ટ્રેનમાં તમે રાબેતા મુજબ બુકિંગ કરી શકો છો. તાજેતરમાં જ મિત્રો પીએમ મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન પણ કરતા પ્રવાસીઓ વધ્યા છે.